ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. પથ્થર પૂજા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનના કાળજા, પથ્થર બની છૂંદશો નહીં. કાઢી મુખેથી કોડિયા, મોંમાં દઈ મોટા કર્યા. અમૃત તણા દેનાર સામે ઝેર ઉગડશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, દેહ વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડસો પૂરા કર્યા. એ કોડના પૂરનારના, કોડને ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા. એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. અને આ કાર્યક્રમથી બાળકોને માતા પિતાને બહુ એમ ભાવભિવર થઈને બહુ આનંદ આવ્યો છે. સ્કૂલની અંદર જે શિક્ષણ અને સંસ્કાર મળે છે એ બીજે ક્યાંય ન મળે. અને સંસ્કાર હશે તો બાળક ગમે ત્યાં એ પ્રગતિ કરી શકશે. સંસ્કાર વગર સંપત્તિ પણ ના આવે. સંસ્કાર હશે તો બધું મળી શકે. એ સંસ્કાર સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે અમે સાક્ષાત અમે બાળકોને આવીને અમારું જે પૂજન કર્યું તે જોઈને અમે પણ ભાવભિવર થઈ ગયા. આ માતૃપિતૃ પૂજનનો ઉત્સવ રમેશને માટે સદૈવ દર વર્ષે આવો કાર્યક્રમ ઉજવાતો રહે એવા હૃદયના શુભ ભાવ સદભાવ સાથે વ્યક્ત કરું છું. અને આ ગુરુકુળનું વાતાવરણ જોઈ મારી છાતી આજે ગજગજ ફૂલે છે કે આવા સંસ્કારો સદૈવ સંતો અને શિક્ષકો આપતા રહે, એ જ મારો હૃદયનો ભાવ વ્યક્ત કરું છું. જ્યારે હું કોલેજથી રિટર્ન આવી ત્યારે મેં આ બધું સૌંદર્ય જોયું, ત્યારે એટલો આનંદ થયો. જેવો બાળકને માતા પિતાને આનંદ થયો એવો અમને પણ આનંદ થયો કે માતા પિતાના ઋણમાંથી મુક્ત થવા માટે. આમ તો ઋણમાંથી મુક્ત થતા જ નથી ક્યારે. અને રાપર શહેરમાં જ્યારે સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાએ આ કાર્યક્રમની પહેલ કરી છે, તો હું આહવાન કરીશ રાપરની જનતાને, લોકોને, શાળાઓમાં કે આ દરેક જગ્યાએ કાર્યક્રમ થવો જોઈએ.